જો પેલામાં બેંક વાળાનો મેસેજ આવ્યો હોય અંગ્રેજીમાં, મને વાંચતા નથી આવડતું, તમે જોઈ દ્યો ને. એક છોકરાની માં થઈ તારામાં મગજ જેવું હે કે નહીં? અંગ્રેજી વાંચતા લખતા ન આવડતું હોય ને તો પાછી બાળ મંદિરમાં બેસી જા. હું કઈ અભણ નથી, મેં તો કોલેજ પૂરી કરેલી છે. આ તો લગન પછી બધું ભૂલાઈ ગયું છે. હમ તારા મમ્મીને ફોન કરું ને એને બધું કહું. આપડા બેની લપમાં મારા મમ્મીને શું ફોન કરવાની જરૂર છે તમારે? હા તો કરો ફોન, તમને ખબર પડે. એમાં શું ખબર પડે? હા બોલો જમાઈ રાજા. તમારે ત્યાંથી જે વસ્તુ અમે લઈ ગયા હોય એ વસ્તુ અમે પાછી દઈએ કે? નો એક્સચેન્જ ઓફર, યુ આર અન્ડરસ્ટેન્ડ. તારા મમ્મીને અંગ્રેજી આવડે છે, તને નથી આવડતું. તું એક કામ કર, શ્રી હરિ ઇંગ્લિશ ક્લાસીસમાં અંગ્રેજી શીખવા વઈ જા. હવે હું એક છોકરાની માં થઈ ગઈ, ઇંગ્લિશ શીખવા જાવ ને તો હારી ન લાગુ. આ તો એમાં શું થઈ ગયું? ગમે એટલી ઉંમર થઈ ગઈ હોય, અંગ્રેજી તો શીખવું જ જોઈએ. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, અને નાના સ્ટુડન્ટ લોકોને તો ખાસ શીખવું જોઈએ. 10મા ધોરણ વાળાને, 12મા ધોરણ વાળાને, અને અત્યારે વેકેશનમાં તો અંગ્રેજી શીખી જ લેવાય. હાલ તમારા ભેગી શ્રી હરિ ઇંગ્લિશ ક્લાસીસમાં. હા તો હાલો. તો કેમ છો વિરાલ સાહેબ? મજા તો ગયો ચિરાગભાઈ. મારી ઘરવાળીને અંગ્રેજી શીખવાડવાનું છે, કેટલા મહિનામાં શીખી જાય? જનરલી બેનનું સોલ્યુશન, કોઈ પણ વિદ્યાર્થીનું સોલ્યુશન 3.5 થી 4 મહિનામાં આવતું હોય છે. જેટલું ફાસ્ટ ગુજરાતી હોય એટલું જ ફાસ્ટ એમનું ઇંગ્લિશ થઈ જતું હોય છે. એનું કારણ એ છે કે આ સંસ્થા આપણી રાજકોટમાં 1972 થી ચાલુ છે. મારા ફાધરે આ સંસ્થાનું સ્થાપના કરેલી. એટલે કે 50 વર્ષ. 50 થી વધારે 52 જેવો વર્ષ થઈ ગયા છે આપણી સંસ્થાને. અને તમારે લાઈવ જોવું હોય, જેટલું વિદ્યાર્થીનું ફાસ્ટ ગુજરાતી હોય એટલું જ ફાસ્ટ એમનું ઇંગ્લિશ થઈ જાય તો હું તમને બતાવીશ. હા તો લાઈવ અમને બતાવી દે, બરોબર ને? આવો ચિરાગભાઈ, તમને બતાવું. આ ભાઈ અમારે ગુજરાતી મીડિયમમાં છે, 7મું ધોરણ ભણે છે. હેવ યુ ડન ટેન્સીસ? Yes, I have done. હું વચન આપું છું. I promise. હું વચન આપીશ. I will હું promise. વચન આપીશ નહીં. I will not promise. તમે શા માટે વચન આપો છો? Why do you promise? હું પૈસા બચાવું I save છું. money. હું રાહ જોઉં છું. I wait. હું તમને ફોન કરું છું. I call you. હું તમને ફોન કરીશ. I will call you. હું તમને ફોન કરીશ I will નહીં. not call હું બેસું છું. I sit. હું ઊભો થાઉં છું. I stand up. હું ઊભો થઈશ. I will હું ઊભો stand થઈશ up. I નહીં. will not stand up. એક છોકરો હતો, તે હોશિયાર હતો પણ આળસુ હતો. There was one boy, he was clever, but he was lazy. તે કોઈ દિવસ તેનું હોમવર્ક કરતો નહીં. He didn't do his homework in time. એક દિવસ ટીચરે તેને 10 દાખલા હોમવર્કમાં આપ્યા, છોકરાએ દાખલા ન ગણ્યા. One day, teacher gave him a 10 sums, but boy did not do it. બીજા દિવસે ટીચરે બધા વિદ્યાર્થીઓની નોટબુક ચેક કરી, છોકરાની નોટબુક ખાલી હતી. Next day, teacher checked the all students' notebook, but boy's notebook was blank. ટીચરે પૂછ્યું શા માટે હોમવર્ક કર્યું નથી. Teacher asked him, why did not you do your homework? છોકરાએ જવાબ આપ્યો, પહેલા 5 દાખલા મને આવડતા હતા તેથી મેં ન ગણ્યા. Boy answered him, first 5 sums I knew, so I didn't do it. છોકરાએ જવાબ આપ્યો, એ દાખલા મને આવડતા હતા તેથી મેં ન ગણ્યા. Boy answered him, second 5 sums I knew, so I didn't do it. That's very nice. આ એના તમામ સ્ટુડન્ટ પુષ્પાની જેમ ફાયર છે, એટલે કે જેવું ગુજરાતી બોલે એવું કડકડાટ અંગ્રેજી પણ બોલે છે. હવે તારે અંગ્રેજી શીખવું હે ને? હા હવે તો શીખવાનું જ હોય ને. આજે નહીં તો કાલે, બાકી અંગ્રેજી શીખ્યા વગર તો નહીં જ ચાલે. તો તમે શેની રાહ જુઓ છો? આ વેકેશનમાં આવી જાવ અંગ્રેજી શીખવા માટે શ્રી હરિ ઇંગ્લિશ ક્લાસીસમાં, જેનું એડ્રેસ પેડક રોડ, બાલક હનુમાન દાદા મંદિરની એક્ઝેક્ટ સામે. બીજી બ્રાન્ચ આવેલી છે ગાયત્રી નગરની બાજુમાં, ત્રિશુલ ચોક, સહકાર રોડ. શ્રી હરિ ઇંગ્લિશ ક્લાસીસની ત્રીજી બ્રાન્ચ આવેલી છે હરિદર્શક સ્કૂલની સામે, પોસિબલ ટ્રાયેંગલ બિલ્ડિંગ, મવડી બાયપાસ. શ્રી હરિ ઇંગ્લિશ ક્લાસીસનું ચોથી બ્રાન્ચનું એડ્રેસ કોઠારિયા મેન રોડ નજીક, શ્રદ્ધા પાર્ક મેન રોડ, પ્રેમવતીની બાજુમાં. 4 બ્રાન્ચ આપણા રાજકોટમાં જ આવેલી છે. તો વહેલી તકે વિઝિટ કરો. અને દિવસે ને દિવસે આ મોડેલ જમાનો થતો જાય છે, એટલે અંગ્રેજી તો શીખવું જ પડશે મારા કલેજા.